અસમમાં ચૂંટણી પ્રચારનું કામ મંગળવારે સાંજે પૂરું થઈ જશે। આ ચૂંટણી પ્રચારની સૌથી ખાસ વાત એ રહી કે ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ પાર્ટી બીજેપી વિરુદ્ધ, ખાસ કરીને મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા વિરુદ્ધ ઘણી આક્રમક રહી। એક પછી એક તેમના પર ઘણા આરોપો લગાવ્યા, પરંતુ બીજેપીના કોઈ વરિષ્ઠ નેતાએ તેમનો એટલે કે હિમંત બિસ્વા શર્માનો બચાવ ન કર્યો અને આ વિશે પૂછવામાં આવતા હિમંત બિસ્વા શર્માએ કહ્યું કે ભલે તે રાહુલ ગાંધી હોય કે ગૌરવ ગોગોઈ, આગામી 7 પેઢી સુધી તેમને કોઈ જેલમાં મોકલી શકશે નહીં। એટલે કે ભ્રષ્ટાચારના જે આરોપો તેમના પર લાવવામાં આવી રહ્યા છે તે નિરાધાર છે। હવે અહીં તમારા મિની નરેન્દ્ર મોદી બેઠા છે, આસામના ચીફ મિનિસ્ટર, જે હિન્દુસ્તાનના સૌથી ભ્રષ્ટ કરપ્ટ ચીફ મિનિસ્ટર છે। આખી દુનિયા જાણે છે, તમે પણ જાણો છો। આનો કંટ્રોલ નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં છે। જો નરેન્દ્ર મોદી આને કહે કે ભૈયા જમ્પ મારો, તો આ જમ્પ મારશે। જો નરેન્દ્ર મોદી કહે કે અમિત શાહના પગ પકડો, આ અમિત શાહના પગ પકડશે। રાહુલ ગાંધી એક પાગલ છે, સરકાર નથી કે છે કે હું અરેસ્ટ કરીશ। એ જો તે પાગલ નહીં હોય તો બોલશે કે હું અરેસ્ટ કરીશ। એ શું સીએમ છે, એ શું પીએમ છે? એ તો એક રસ્તાનો માણસ છે। તો તમે પણ અરેસ્ટ કરી શકશો, ક્યારે જ પબ્લિકલી મને અરેસ્ટ કરશે।